સુભાષનગરના આવાસ યોજનાના રિપેરિંગ શરૂ કરવામાં આવતા સ્થાનિકોનો વિરોધ। સુભાષનગર વિસ્તારના હમીરજી પાર્ક પાસે આવેલા આવાસ યોજનાનું બિલ્ડિંગનું કામ નબળી કક્ષાનું હોય, જેના કારણે સ્લેબના ગાબડા પડવા, પાણી લીકેજ થવું જેવી સમસ્યાના પગલે સ્થાનિક રહીશોએ મહાનગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી હતી, જેને લઈ તંત્ર દ્વારા રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ત્યારે લોકોએ રિપેરિંગ નહીં નવા મકાનની માંગ કરી રિપેરિંગ કામ બંધ કરાવતા પોલીસે દોડી જઈ મામલાને થાળે પાડ્યો હતો। હાલો જે ઈ સાહેબ નો મરવાનું નથી ભાઈ, આમ જીવવા માટે પૈસા દીધા છે તો અમને આવી રીતે હેરાન કરવાના કેટલું તો ભાઈ પાછો ગયો અમને મારવા હોય ને તમને એમને સાહેબ આને કયો ગાડીમાં બેઠાડી દે, હાલો ગાડીમાં હાલો મારું નામ જ્યોતિબેન સતીશભાઈ રાઠોડ છું। એક વિંગમાં રહું છું। મારી બીમ કોલમ હાવ ફાટી ગયેલા છે। અત્યારે બીએમસી માંથી રિપેરિંગ કરવા અમે એક જ માંગણી કરીએ કે અમારે રિપેરિંગ નથી કરવું, બરાબર? તે લોકો અમને બળજબરીથી એમ કરે છે। પોલીસ વાળાને બોલાવીને અત્યારે પોલીસ વાળા અમને હાથ પકડીને વાનમાં બેહાડે કે તમે હાલો પોલીસ સ્ટેશન, તે બેહાડે છે અમને ગાડીમાં બેહાડે। મને શું કે પોલીસ મહિલાએ હાથ પકડીને મને લઈ જાય છે, બરાબર? તો અત્યારે હું એમ કહું કે મારે નાનું છોકરું છે, અમે અહીંયા રહ્યા છીએ, અમે મરી જઈએ તો અમારી જવાબદારી કોને?